શ્રી ગણપતિ બાપ્પાની પવિત્ર વાર્તા। એક વખત દેવતાઓએ ભગવાન શિવ અને માતા પાર્વતીને પૂછ્યું કે દુનિયામાં સૌપ્રથમ કોની પૂજા થવી જોઈએ। ત્યારે ભગવાન શિવએ પોતાના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશજીને બોલાવ્યા અને કહ્યું, જે આખી પૃથ્વીની પરિક્રમા કરીને સૌથી પહેલા પાછો આવશે તેને સર્વપ્રથમ પૂજવાનો અધિકાર મળશે। આ સાંભળીને કાર્તિકેયજી તરત જ પોતાના મોર પર બેસીને દુનિયાની પરિક્રમા કરવા નીકળી ગયા, પણ ગણેશજીનું વાહન તો નાનું ઉંદર હતું। તેઓ વિચારમાં પડી ગયા। થોડી વારમાં ગણેશજીએ એક બુદ્ધિશાળી ઉપાય કર્યો। તેઓ પોતાના માતા પિતા ભગવાન શિવ અને માતા પાર્વતીની આસપાસ 3 ફેરા ફર્યા અને હાથ જોડીને બોલ્યા, મારા માટે તો માતા પિતા જ આખું બ્રહ્માંડ છે। તેમની પરિક્રમા કરવી એટલે સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરવી। ગણેશજીની આ વાત સાંભળીને બધા દેવતાઓ ખુશ થઈ ગયા। ભગવાન શિવએ આશીર્વાદ આપ્યો, હે ગણેશ, આજથી દરેક શુભ કાર્ય પહેલા તારી જ પૂજા થશે। તું વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે પૂજાશે। ત્યારથી દરેક શુભ કાર્ય, પૂજા, લગ્ન, યજ્ઞ કે નવો કાર્ય શરૂ કરતા પહેલા શ્રી ગણેશાય નમઃ બોલવામાં આવે છે। આ વાર્તાથી શું શીખવા મળે? માતા પિતાનો સન્માન સૌથી મોટું પુણ્ય છે। બુદ્ધિ અને સમજ શક્તિ બળ કરતાં મોટી હોય છે। સાચી ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે।